કથિત ભૂમાફિયાની જીઆઈડીસીના અધિકારીઓની સાંઠગાંઠનો થયો છે પર્દાફાશ। એક કેસની સુનાવણી દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા કૌભાંડનો ખુલાસો થયો, જેમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કાચી જમીનના બદલામાં જીઆઈડીસીએ ડેવલપ કરેલી પાક્કી જગ્યા જીઆઈડીસીના અધિકારીઓની મિલીભગતથી વેચી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું। આ કેસમાં હાઈકોર્ટે ઠેરવ્યું કે આ બદઇરાદાથી કરાયેલો વ્યવહાર ગણાય। કાચી જગ્યાના બદલામાં પ્રતિવાદી માત્ર વળતર મેળવવા હકદાર હોવાનું કોર્ટે નોંધ્યું। સરકાર સિવાય અન્ય કોઈ વ્યક્તિની જમીન જીઆઈડીસીમાં આવરી લેવામાં આવી હોય તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે તે વળતરનો હકદાર બને છે। મૂળ ખેડૂત માલિકોની જમીન ત્રાહિત વ્યક્તિએ ખરીદી લેવામાં આવતી, બાદમાં જીઆઈડીસીના જ અધિકારી સાથે સાંઠગાંઠથી તે જમીન મેળવી લેવાતી। આ મુદ્દે થયેલી અરજી ગ્રાહ્ય રાખતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે। ઘણા લોકો જીઆઈડીસીમાં આવરી લેતી પોતાની પ્રાઇવેટ જમીનના બદલે જીઆઈડીસીની ફૂલ્લી ડેવલપ્ડ જમીન જીઆઈડીસી પાસે આમ કહીએ તો પચાવી પાડે છે। ઘણી બધી વાર એક હિસ્ટોરિક કારણસર એવું થાય છે કે જીઆઈડીસી પોતાનો આખું એસ્ટેટ ડેવલપ કરે અને એ એસ્ટેટ ડેવલપ કર્યા પછી ખબર પડે કે આ જમીન સરકારની નહોતી કે જીઆઈડીસીના અંદરના જે એક્વિઝિશનની હતી આ જમીન નહોતી। તો આ વખતે જે લોકોની જમીન ખોટી રીતે જીઆઈડીસીમાં આવરી લેવાઈ હતી એ લોકોને કાયદામાં ફક્ત એક રાઇટ છે કે એમની જમીન જે લેવાઈ ગઈ એમના માટે ફેર કોમ્પન્સેશન લેન્ડ એક્વિઝિશન એક્ટ નીચે મળવું જોઈએ। આ એમનો ખાલી આટલો જ રાઇટ છે।